કથા કેવી રીતે ન સાંભળવી? તો શ્રોતાએ પોતાની મસ્તક ઉપર પાઘડી બાંધીને કથા નહીં સાંભળવી. એટલે પાઘડી બાંધેલી હોય તો સાઈડમાં મૂકી દેવાની. કથા સાંભળતા સમયે પાઘડી ક્યારે બાંધવી નહીં. પાન સોપારી ચાવતા ચાવતા ના કથા સાંભળવી. એટલે મોઢું છે ને એકદમ ચોખ્ખું રાખવાનું. પાન સોપારી ચાવતા ચાવતા કથા ના સાંભળવી. તમાકુ આદિકનું, આ પછી મારા શબ્દો નથી, સતાનંદ સ્વામી લખ્યું છે, બધું જેમ છે હું કહું છું. તમાકુ આદિકનું સેવન કરતા પણ કથા ન સાંભળવી. પગ ઉપર પગ ચડાવીને કથા ન સાંભળવી. આ સતાનંદ સ્વામી કહે છે. અને જો કથા ચાલતી હોય ને વચ્ચે ગ્રામ્ય વાર્તા કરે, ગ્રામ્ય વાર્તા કરવાની મનાઈ છે. ગ્રામ્ય વાર્તા છે ને ઓ બારે રસ્તો દેખાય છે ને ત્યાં કરવાની. અહીંયા આવીએ સભા મંડપની અંદર એટલે સારી વાતો કરવાની. વાદ વિવાદ ક્યારે ન થાય. અને જો ગ્રામ્ય વાર્તા કરે, વાદ વિવાદ કરે તો તે ગદર્ભા જાય, તે ગર્ધભા જાય. એટલે મારે એમ કેવું કે હી વિલ બી ડોંકી ઇન નેક્સ્ટ બર્થ.